ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી વિભાગ બીજો ચેપ્ટર પહેલું શેર બહાર પાડો. હવે અત્યાર સુધી શેર બહાર પાડવા અંગે જે છે આપણે જોયું કે જાહેર ભરવાની વિધિના બે પ્રકારો, શેર અરજી અંગેની વિધિ અને શેર વહેંચણી અંગેની વિધિ જે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે એના પછીનું આજના વિડીયોમાં આપણે જોશું કે જે શેર વહેંચણી અંગે જે છે કેટલાક કાયદેસરના નિયંત્રણો છે. આગળ જ આપણે પ્રસ્તાવનામાં જોયું કે જાહેર કંપનીઓ જે છે જ્યારે પણ જાહેર જનતા માટે શેર બહાર પાડતી હોય ત્યારે એને અલગ અલગ જે 3 કાયદાઓ છે એનું પાલન કરવું પડે છે. તો હવે એ કાયદાકીય નિયંત્રણો કયા છે એ નિયંત્રણો વિશે જે છે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. તો શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણોનો અભ્યાસ કરવાથી પહેલે શેર વહેંચણીનો અર્થ જે આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા હતા તે છતાંય જે છે જોઈ લઈએ કે શેર વહેંચણી કોને કહેવાય. તો જ્યારે જાહેર કંપની જાહેર જનતા માટે શેર બહાર પાડતી હોય છે તો એ બહાર પાડેલા શેરના અનુસંધાનમાં જાહેર જનતા જે છે અરજી કરતી હોય છે શેર ખરીદવા માટે. તો એ આવેલ અરજીઓને જે સરખામણી કરી અને બધી જ જોગવાઈઓમાંથી પસાર કરીને એમને જે શેર ફાળવવામાં આવે છે એને આપણે કહીશું શેર વહેંચણી. અથવા તો ટૂંકમાં કહીએ તો જાહેર કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એ લેવા માટે જાહેર જનતા જે અરજી કરે છે એ અરજીઓના પ્રમાણમાં એ બદલામાં એમને જે શેર ફાળવવામાં આવે છે એને આપણે કહીશું શેર વહેંચણી. તો શેર વહેંચણીના અર્થની સમજૂતી મેળવ્યા પછી હવે આ શેર વહેંચણી માટે કેટલાક કાયદેસરના નિયંત્રણો છે એ નિયંત્રણો કયા છે એનો અભ્યાસ આપણે આ વિડીયોમાં શરૂ કરી. તો કંપની ધારા 2013 અત્યારના વર્તમાન સમયમાં તમે કીધું છે કે કંપનીનો જે છે 2013 નો ધારો અસ્તિત્વમાં છે. તો એના એ કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ અને સેબી કે જે સમગ્ર શેર બજાર ઉપર નજર રાખે છે એની માર્ગદર્શિકાઓ હેઠળ ટોટલ 14 નિયંત્રણો આપવામાં આવ્યા છે. એ 14 નિયંત્રણો જે છે એના આધારે જ કંપની શેર બહાર પાડી શકે છે. તો સૌથી પહેલો નિયંત્રણ છે વટા. શું છે પહેલો નિયંત્રણ? વટા. જાહેર કંપની ક્યારે પણ જાહેર જનતા માટે જે શેર બહાર પાડશે એ વટાવથી બહાર પાડી શકશે નહીં. જે અલગ અલગ રોકાણકારોનો વર્ગ હતા આપણા 4: છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પૈકીના અરજદાર. એનામાંથી જે છૂટક રોકાણકારો છે એના માટે કંપની ક્યારે પણ વટાવથી શેર બહાર પાડી શકશે નહીં. એ કંપની ધારા 2013 અને સેબીની માર્ગદર્શિકા હેઠળનો પહેલો નિયંત્રણ છે જાહેર કંપની માટે. બરોબર. ત્યારબાદ બીજો મુદ્દો છે કે છૂટક રોકાણકારો માટે 10% અનામત હોવું જરૂરી છે. આગળ જે આપણે શેર અરજીની વિધિમાં જે આવી ગયો છે આ મુદ્દો તે છતાં ફરીથી આપણે લઈએ કે જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે છે એના વર્ગમાં હમણાં તમને કીધું જે 4 અલગ અલગ વર્ગો છે એમાંથી પહેલું વર્ગ જે છે છૂટક રોકાણકારોનું, એના માટે જાહેર કંપનીએ કેટલા ટકા શેર અનામત રાખવા જોઈએ? તો 10% અનામત રાખવા જરૂરી છે. એટલે જાહેર કંપની જેટલા પણ શેર બહાર પાડે છે એના ઓછામાં ઓછા 10% શેર તો છૂટક રોકાણકારોને મળવા જ જોઈએ. તો આ એનો બીજો નિયંત્રણ છે કે 10% શેર જે છે એ જાહેર જનતા માટે અનામત રાખવા જ પડશે. બરોબર. એના પછીનો ત્રીજો મુદ્દો છે જેટલા પણ રોકાણકારો છે અથવા તો જેટલી પણ શેરની અરજીઓ આવે છે પછી એ ચારેમાંથી ગમે એ વર્ગની એ બધી જ અરજીઓ માત્ર અને માત્ર કઈ પદ્ધતિ હેઠળ થશે? આસબા પદ્ધતિ હેઠળ જ. કારણ કે સેબી નિયમ આપી દીધો છે કે હવેથી કોઈ પણ જાહેર કંપની જ્યારે શેર બહાર પાડશે ત્યારે એ શેર અંગેના નાણાં જે લેવાની સમગ્ર વિધિ જે છે એ માત્ર અને માત્ર આસબા હેઠળ જ થશે. એટલે જે ભાડાની બેંક નક્કી કરશે જાહેર કંપની એ પણ આસબા પદ્ધતિને ફોલો કરતી હોવી જરૂરી છે. અને જે જાહેર જનતા છે એને પોતાની અલગથી ભાડાની બેંકમાં ખાતું ખોલાવવાની જરૂર નથી. પણ જે બેંકમાં એનું ખાતું છે એ આસબા પદ્ધતિને ફોલો કરતી હોય તો જ એનામાં અરજી જમા કરાવી શકશે. ટૂંકમાં જેટલા પણ રોકાણકારો કે જેને શેર ખરીદવું છે એ રોકાણકારો અરજી જે છે એ જમા ક્યાં કરાવશે?
શેરની અરજીના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તો આ જે છે એનો ત્રીજો નિયંત્રણ છે. એના પછીનો ચોથું જોઈએ, જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી કેટલા દિવસમાં 10 દિવસની અંદર અરજી સ્વીકારવાનું કામ ને શેર વહેંચણી કરવાનું કામ જે છે એ કેટલા દિવસમાં થઈ જવું જોઈએ? તો 10 દિવસમાં થઈ જવું જોઈએ. એટલે કે જે અરજીઓ આવે છે એ અરજીઓ લેવાની અને એ અરજીઓની પ્રમાણસર સરખામણી કરીને જે આપણે આપણા વિડીયોમાં જોઈ રહ્યા છે કે શેરની વહેંચણી કેવી રીતે કરવી, એ વિધિ જે છે એ કેટલા દિવસમાં થઈ જવી જોઈએ? તો 10 જ દિવસમાં પૂરી કરી લેવી જોઈએ. 10 દિવસમાં પૂરી થઈ જાય પછી જે છે માન્ય શેર બજારમાં એની નોંધણી પણ કરાવી દેવાની રહેશે. એટલે જાહેર કંપનીએ શેરની અરજી સ્વીકારવાની, શેરની વહેંચણી કરવાની અને માન્ય શેર બજારમાં એની નોંધણી કરવાની, આ ત્રણેય કામ કેટલા દિવસમાં પૂરા કરી લેવા પડશે? 10 દિવસમાં ફરજિયાત પૂરા કરી લેવા પડશે. એના પછી જે છે એ શેરની વહેંચણી જે શેરનું ખરીદ વેચાણ જે છે એ માન્ય શેર બજારમાં થઈ શકશે. એટલે આ નિયંત્રણ છે કે 10 દિવસથી વધુ દિવસ જાહેર કંપની લઈ શકશે નહીં આ ત્રણેય પ્રક્રિયાઓ પૂરી કરવા માટે. તો જે આ 4 નિયંત્રણો થયા, એના પછીનું પાંચમું નિયંત્રણ શું છે? તો ડીમેટ ખાતું ફરજિયાત છે. યાદ કરો શેર વહેંચણીનો મુદ્દો શું છે? ડીમેટ ખાતું જે છે એ શેરનું અભૌતિક એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. શેરનું સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, પણ જેમ આપણા ખાતામાં પૈસા જમા થાય છે બેંક દ્વારા, એવી જ રીતે જાહેર કંપની, જાહેર જનતા જ્યારે અરજી કરશે અને એને જે શેર ફાળવશે ને શેર સીધા ક્યાં જમા થશે? ડીમેટ ખાતામાં. એટલે દરેક શેર અરજદારનું ડીમેટ ખાતું હોવું જરૂરી છે. અને જાહેર કંપની જે શેર ફાળવશે એ સીધા ક્યાં જમા થશે? અરજદારના ડીમેટ ખાતામાં જ છે જમા કરવામાં આવશે. એટલે જે પણ શેર અરજી મેળવવા માટે શેર મેળવવા માટે જે અરજદાર અરજી કરે છે એ દરેકનું ડીમેટ ખાતું હોવું જરૂરી છે. કંપની દ્વારા અને સેબીના માર્ગદર્શનમાં આવી જાય છે. અરજદારને ડીમેટ ખાતું પણ ખોલાવવું ફરજિયાત છે. એના પછી છઠ્ઠું છે કે બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા કેટલા ટકા? 90% શેર અરજીઓ મળવી જોઈએ. 11માં આપણે એનો વિશે અભ્યાસ કરી છે. 10 જગ્યા છે જેને આપણે કહીશું લઘુત્તમ ભરણું. બરોબર. બાયધરી દલાલ વિશે પણ જે છે આપણે 11માં અભ્યાસ કરી ગયા છે કે જાહેર કંપની જ્યારે શેર બહાર પાડશે ત્યારે બાયધરી દલાલો ભેગો કરાર કરશે કે આટલા શેર જે છે તમે ખરીદી લેશો, અથવા તો દલાલ જે છે બાયધરી આપે છે કે તમે બહાર જેટલા શેર પાડો છો એના આટલા શેર અમારા દ્વારા ખરીદી લેવામાં આવશે. એવા શેર નહીં, એના સિવાયના જે ટોટલ શેર છે બહાર પાડેલા એની ઓછામાં ઓછા 90% અરજીઓ મળવી જ જોઈએ જાહેર કંપનીને. જો 90% અરજી ન મળે તો શું થાય? તો કંપની શેર વહેંચણીની પ્રક્રિયા કરી શકશે નહીં. ફરીથી સમજી લો, જાહેર કંપની બાયધરી કરારવાળા શેરને એના સિવાયના જેટલા શેર બહાર પાડે છે એની ઓછામાં ઓછી 90% શેર અરજીઓ તો મળવી જ જોઈએ. જો 90% થી ઓછી શેર અરજીઓ મળશે તો જાહેર કંપની કે જે શેર બહાર પાડે છે એની વહેંચણી નહીં કરી શકે. એને શેર પાછા જે છે અરજી બધી જ અમાન્ય કરવી પડશે. સેબી એને શેરની વહેંચણી કરવાની મંજૂરી જ આપશે નહીં. એટલા માટે 90% અરજીઓ કે જેને આપણે કહીશું લઘુત્તમ ભરણું, તો કે આમાં ધોરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે લઘુત્તમ ભરણું જો ન ભરાય તો કોઈ પણ કંપની શેર વહેંચણી કે ફાળવણીની પ્રક્રિયા કરી શકતી નથી. તો આ એક એનું નિયંત્રણ છે કે લઘુત્તમ ભરણું હોવું જરૂરી છે. અને કેટલા ટકા હોવું જોઈએ? તો 90%. એના પછીનું છે કે જો કંપની સેબીના ધારા ધોરણમાં આવતી હોય, હવે જે આ જાહેર કંપનીઓ શેર બહાર પાડે છે ને એનામાંથી અમુક વિશિષ્ટ કંપનીઓ હોય છે કે જે માત્ર ને માત્ર સેબીના ધારા ધોરણો જે છે એનું પાલન કરવાનું હોય છે. હવે એવી કંપનીઓ અમુક વિશિષ્ટ માટે રચાયેલી હોય છે કે એને માત્ર સેબીના ધારા ધોરણ લાગુ પડતું. એવી કંપનીઓ જે છે બીજી કંપનીની જેમ છૂટક રોકાણકાર માટે શેર બહાર નહીં પાડી શકે. એ માત્ર કઈ પ્રક્રિયા દ્વારા શેર બહાર પાડી શકશે? બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ. ફરીથી સમજી લો, જે કંપનીઓને માત્ર સેબીના જ ધારા ધોરણ લાગુ પડતા હોય એવી વિશિષ્ટ કંપનીઓ માત્ર
એ શું કરશે? લિમિટ આપશે 10 રૂપિયા અને 15 રૂપિયા મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપી દેશે અરજદાર. અરજદાર હવે બોલી લગાવશે કે મને આટલા શેર આ સંખ્યામાં જોઈએ છે. તો અહીંયા એક વાત સમજો કે જ્યારે બુક બિલ્ડિંગની પ્રક્રિયામાં શેર લેનારો હોય ને એ એક બે શેર લેવા વાળા ન લોટમાં શેર લેવા વાળા ઘણી બધી સંખ્યામાં લેવા વાળા હોય. તો એ ઓફર કરશે કંપનીને, એને કહેશું આપણે બીડ લગાવશે, મને આટલા રૂપિયામાં આટલા શેર જોઈએ છે. એને કહેશું આપણે બુક બિલ્ડિંગની પ્રક્રિયા. બરોબર? બુક બિલ્ડિંગની પ્રક્રિયાને વધારે સારી રીતે સમજવા માટે અહીંયા એક વિડિયો આપણે જોઈએ. એ વિડિયો જોઈ લો એટલે તમને બુક બિલ્ડિંગની પ્રક્રિયા જે છે સમગ્ર શું છે એનો ખ્યાલ આવી જશે. बुक बिल्डिंग एक ऐसी प्रक्रिया है जो आईपीओ, एफपीओ और ओएफएस तीनों में ही लागू पड़ती है. इसका मतलब ये होता है कि जब भी कभी इक्विटी मार्केट में, प्राइमरी मार्केट में फ्रेश इक्विटी इशू हो रही है या एग्जिस्टिंग इक्विटी इशू हो रही है और वो प्राइस रेंज में ऑफर हो रही है, हो सकता है कि एक पर्टिकुलर फिक्स प्राइस पे नहीं हो रही लेकिन एक प्राइस रेंज पे हो रही है, तो अलग अलग प्राइस पॉइंट पे कितने डिमांड है निवेशकों की उसका एक हिसाब रखा जाता है, उसका एक खाता रखा जाता है. उसके बाद कंपनी डिसाइड करती है कि किस भाव पे इस पर्टिकुलर रेंज में से कितने शेयर्स उसको इशू करने हैं और किसको जो एलिजिबल इन्वेस्टर हैं उनको वो किए जाते हैं. तो अलग अलग भाव पे जब नीलामी लगाई जाती है, जब बोली लगाई जाती है, तो उस प्रोसेस को हम लोग बुक बिल्डिंग कहते हैं, क्योंकि ये जो सारा जो डेटा है, जो सारा कलेक्टेड इंफॉर्मेशन है प्राइस पॉइंट्स का और डिमांड का, उसकी जो बुक रन की जाती है ये लीड मैनेजर के द्वारा की जाती है. इसके लिए हम उसको बुक रनिंग लीड मैनेजर भी कहते हैं और इस सारी प्रक्रिया को बुक बिल्डिंग किया जाता है. थैंक्स BSE इंडिया फॉर रेफरन्स. ખ્યાલ આવી ગયો ને બુક બિલ્ડિંગ કોને કહેવાય? બરાબર? હવે બુક બિલ્ડિંગની તમે આખી પ્રોસેસ સમજી ગયા. હવે એના પછીનું જે છે નિયંત્રણ આપણે ચાલુ કરીએ. તો આઠમું નિયંત્રણમાં શું કહે છે કે અગાઉથી ભાવ નક્કી કર્યા હોય તો વિજ્ઞાપન. સાતમા મુદ્દામાં આપણે શું જોયું, જેનો હમણાં આપણે વિડિયો લીધો કે જાહેર કંપની જો વિશિષ્ટ હોય અને સેબીના ધારાધોરણમાં આવતી હોય તો એને ફરજિયાત કઈ પ્રક્રિયાથી શેર બહાર પાડવા પડે? તો બુક બિલ્ડિંગ. એના સિવાય જે ત્રણેય કાયદાઓનું પાલન કરતી હોય અને નોર્મલ કંપની હોય કે જેમ જાહેર જનતા માટે શેર બહાર પાડ્યા હોય તો એનામાં શું હોય છે? અગાઉથી ભાવ નક્કી કરેલા હોય છે કે આ ભાવે શેર ખરીદો. એવી રીતે જો અગાઉથી ભાવ નક્કી કરેલા છે કે અમે જે શેર બહાર પાડીએ છીએ 10 રૂપિયાના છે, એને કહેવાય અગાઉથી ભાવ નક્કી કરેલા. હવે જો કંપનીએ અગાઉથી ભાવ નક્કી કરીને શેર બહાર પાડ્યા હોય તો એને શું બહાર પાડવું ફરજિયાત છે? વિજ્ઞાપન પત્ર. એ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા છે કે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત છે. ક્યારે? જો બહાર પાડેલા શેરના ભાવ અગાઉથી નક્કી થયા હોય તો. પણ હમણાંની જેમ બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી જો શેર બહાર પાડવાની કે માત્ર સેબીના ધારાધોરણ લાગુ પડતા હોય અને બુક બિલ્ડિંગથી શેર બહાર પાડ્યા તો બુક બિલ્ડિંગ માટેનું જે એક પ્રકારનું વિજ્ઞાપન પત્ર કહી શકાય, એને શું કહેવાય? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ. જો શેરના ભાવ અગાઉથી નક્કી થઈ ગયા છે તો જાહેર કંપનીએ શું બહાર પાડવું ફરજિયાત છે? વિજ્ઞાપન પત્ર. અને એની સેબી પાસેથી મંજૂરી લેવાની છે. એ આપણે અગાઉ આવી ગયું છે. પરંતુ જો કંપની બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી શેર બહાર પાડે છે કે જેનામાં અગાઉથી ભાવ નક્કી હોતા નથી, શેરની મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપી દેવામાં આવે છે, એની વચ્ચે અરજદાર પોતે શેરનો ભાવ નક્કી કરશે કે મને આ ભાવે શેર જોઈએ છે એવી અરજી કરશે. જ્યારે આવી રીતે શેર બહાર પાડે બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી તો કંપનીએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ જે છે એ સેબી પાસે અગાઉથી મંજૂર કરવું જરૂરી છે. હવે આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ આમ તમને એના વિશે ડીપમાં નથી પૂછાતો પ્રશ્ન, તેમ છતાં પણ આપણે નિયંત્રણમાં આ શબ્દ આવ્યો છે તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ શું છે? એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે જે છે તમને એની બેઝિક માહિતી હોવી જરૂરી છે. તો અહીંયા આપણે એક વિડિયો લેશું કે જેનામાં તમને ખ્યાલ આવે કે રેડ હેરિંગ प्रोस्पेक्ट्स શું છે. तो जो किसी कंपनी के आईपीओ को सब्सक्राइब करने से पहले आपने किसी एक्सपर्ट से ये जरूर सुना होगा कि पहले कंपनी की रेड हियरिंग प्रोस्पेक्टस देख लें. तो ये रेड हियरिंग प्रोस्पेक्टस क्या है, ये कहाँ मिलेगा और इसमें क्या आता है? अगर आप जनरल टर्म में किसी का ध्यान मेन सब्जेक्ट से हटाकर किसी दूसरे चीज पे लगा देना है
जो शायद उतना जरूरी भी ना हो। पर शेयर मार्केट की टर्म्स में रेड हेरिंग प्रोस्पेक्टस का ये सेंस नहीं होता। किसी भी कंपनी को अपनी आईपीओ लॉन्च करने के लिए सेबी की परमिशन लेनी पड़ती है, जो एक रेगुलेटरी बॉडी है। अगर आपको सेबी और आईपीओ के बारे में डिटेल में जानना है तो आप ऊपर आई बटन या फिर लास्ट में कार्ड्स में देख सकते हैं। तो कंपनी को सेबी से परमिशन लेने के लिए ऑफर डॉक्यूमेंट में रेड हेरिंग प्रोस्पेक्टस देनी होती है। सेबी ऑफर डॉक्यूमेंट में रेड हेरिंग प्रोस्पेक्टस और प्रॉपर चेक के बाद कंपनी को आईपीओ के लिए परमिशन देती है। कंपनी को रेड हेरिंग प्रोस्पेक्टस में कुछ मेन डिटेल ही मेंशन करनी होती है, जैसे कंपनी पूरे मार्केट से कितना अमाउंट रेज करना चाहती है और कंपनी की कुछ बेसिक डिटेल्स। और प्रोस्पेक्टस में कुछ डिटेल मेंशन नहीं करने होते हैं, जैसे शेयर किस प्राइस में ऑफर होगी और टोटल कितनी शेयर मार्केट में ऑफर की जाएगी। बेसिकली इंडिया में अगर किसी कंपनी को आईपीओ लानी है तो वो डायरेक्टली किसी भी प्राइस में आईपीओ नहीं ला सकती। सेबी उसके लिए एक प्रोसेस लाती है जिसे बुक बिल्डिंग रोड भी कहते हैं। इसके लिए कंपनी अपने शेयर्स की प्राइस बैंड रखती है और इंटरेस्टेड इन्वेस्टर से बिडिंग करवाती है। फिर इस बिडिंग और भी सारे फैक्टर्स को कंबाइन करते हुए कंपनी एक ऑफर प्राइस डिटरमाइन करती है। रेड हेरिंग प्रोस्पेक्टस इसलिए भी इम्पोर्टेंट है क्योंकि कंपनी को आईपीओ से पहले अपनी कंपनी की शेयर प्राइस और नंबर ऑफ शेयर्स उसे भी नहीं पता होती। कंपनी को सिर्फ वो अमाउंट पता होती है जो कंपनी पूरे मार्केट से रेज करना चाहती है और कंपनी उस अमाउंट को रेड हेरिंग प्रोस्पेक्टस पर रखकर इन्वेस्टर्स के ऑक्शन के थ्रू शेयर की प्राइस डिटरमाइन करती है। आईपीओ से पहले सेबी कंपनी को सारी इन्वेस्टर्स की जरूरत की डिटेल पब्लिक करने को बोलती है, ताकि इन्वेस्टर्स को इस कंपनी में इन्वेस्ट करने से पहले कंपनी के बारे में अच्छे से पता चल जाए। ऐसी कंपनी जो कि अभी शेयर मार्केट में लिस्टेड है, वो टाइम टू टाइम अपनी कंपनी की डिटेल्स फाइलिंग करते रहती है। पर वो कंपनी जो पहली बार आईपीओ में लिस्ट होने जा रही है, उसकी इंफॉर्मेशन पब्लिक डोमेन पे बहुत ही कम होती है। इसलिए सेबी ने कंपनी की प्रोस्पेक्टस फाइलिंग मैंडेटरी कर रखी है। तो कंपनी को आईपीओ से पहले रेड हेरिंग प्रोस्पेक्टस यानी आरएचपी सेबी को फाइल करनी होती है और सेबी उस प्रोस्पेक्टस को खुद डिटेल में वेरीफाई करती है और जरूरत पड़ने पे कंपनी से क्वेश्चन करने के बाद कंपनी को आईपीओ के लिए क्लीन चिट देती है। सेबी बहुत ही डिटेल में बताती है कि कंपनी को क्या क्या पब्लिक करनी है, जैसे कंपनी की इंटायर हिस्ट्री, कंपनी कब फॉर्म हुई, कहाँ फॉर्म हुई, कंपनी का बिजनेस मॉडल क्या है, उनके कंपटीटर्स कौन कौन हैं और भी बहुत कुछ। कंपनी को उसके 5 साल के P&L अकाउंट यानी प्रॉफिट एंड लॉस अकाउंट और बैलेंस शीट भी पब्लिक करनी होती है। कंपनी को ये बताना भी जरूरी होता है कि वो आईपीओ में पैसा कहां से उठाने वाली है और आने वाले पैसों को कंपनी कहां लगाने वाली है। कंपनी को उससे रिलेटेड हर एक जरूरी डिटेल पब्लिक करने होते हैं। इसलिए किसी कंपनी के आईपीओ को सब्सक्राइब करने से पहले उस कंपनी के आरएचपी यानी रेड हेरिंग प्रोस्पेक्टस को देख लेना चाहिए। इससे कंपनी की फाइनेंशियल पोजीशन, वो कंपनी मार्केट में कहां स्टैंड करती है, उस कंपनी के प्रोज एंड कॉन्स पता चल जाती हैं। तो ये थी इस रेड हेरिंग। थैंक्स हसल इनसाइड फॉर रेफरेंस। જોયો વિડિયો ખ્યાલ આવ્યો ને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ કોને કહેવાય? તમને ખ્યાલ આવી જાય કે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ જે છે એ જાતનું વિજ્ઞાપન પત્ર જ છે। તો એના પછીનો આપણે મુદ્દો જોઈએ, નવમો મુદ્દો, તો બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા? તો 5% રકમ। હવે કંપની જ્યારે જાહેર જનતા માટે શેર બહાર પાડે છે અને અગાઉથી ભાવ નક્કી છે કે આટલા રૂપિયાનો શેર છે, તો એ દાર્શનિક કિંમતના 5%, ઓછામાં ઓછા 5%, અથવા તો સેબી દ્વારા જે નિર્ધારિત કરેલી રકમ છે એટલી રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ। શેરની અરજી સાથે આપણે જોયું કે અમુક રકમ જે છે એ મંગાવવામાં આવશે, તો એ રકમ કાં તો દાર્શનિક કિંમતના કેટલા ટકા હોવી જોઈએ? ઓછામાં ઓછી 5%, અથવા તો સેબીએ જે નક્કી કરેલી રકમ છે એટલી હોવી જોઈએ। અરજી સાથે મંગાવવી જરૂરી છે, ફરજિયાત છે, બરોબર? એટલે નવા મુદ્દામાં આપણે શું જોયું કે જ્યારે અરજદાર શેરની અરજી કરે અને અરજી સાથે જે રકમ ભરવાની હોય એ રકમ કાં તો શેરની દાર્શનિક કિંમતના 5% હોવી જોઈએ અને અથવા તો સેબીએ જે નક્કી કરી છે કે શેરની અરજી સાથે આટલી રકમ મંગાવી જોઈએ એટલી રકમ થવી જ જોઈએ। એ નિયંત્રણ છે જાહેર કંપની માટે। એના પછી 10મો મુદ્દો શું છે કે નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જ જોઈએ। જાહેર
જાહેર જનતા માટે શેર બહાર પાડશે, એને અરજીઓ આવશે અને એ અરજીઓની અલગ અલગ વર્ગને ફાળવણી કરશે. એના પછી આપણે જોયું હતું ને વહેંચણીની વિધિમાં અંતિમ મુદ્દો કે લીડ મેનેજર શું કરશે, તો માન્ય શેર બજારમાં જે શેર ફાળવ્યા છે એની નોંધણી કરાવશે. એટલે શેર બજારમાં જે છે શેરનું ખરીદ વેચાણ સરળતાથી થઈ શકે. તો એના માટે અગાઉથી જાહેર કંપનીએ જે પણ માન્ય શેર બજાર હોય એના સાથે સમજૂતી કરવી જરૂરી જ છે. એટલે કે ફાળવેલા કે વહેંચેલા શેર જે છે એ શેર બજારમાં નોંધાવા જ જોઈએ, લિસ્ટેડ થવા જ જોઈએ. અને એની સમજૂતી જે છે અગાઉથી જાહેર કંપનીએ કરવી ફરજિયાત છે. એના પછીનું આપણે નિયંત્રણ જોઈએ. 11મું નિયંત્રણ શું છે, તો ડીમેટ ખાતામાં, બરોબર, આપણે જોયું કે જાહેર કંપની જ્યારે શેર ફાળવશે ત્યારે શું કરશે, સીધા અરજદારના ડીમેટ ખાતામાં જમા કરશે. હવે ડીમેટ ખાતાની સગવડ આપતી સંસ્થાને આપણે શું કહીશું, ડિપોઝિટરી સંસ્થા, બરોબર. તો એ ડિપોઝિટરી સંસ્થા સાથે સમજૂતી કોણ કરશે, કંપની. એ પણ જ્યારે શેર બહાર પાડવાની હોય ને ત્યારે અગાઉથી જ ડિપોઝિટરી સંસ્થા સાથે કંપનીએ સમજૂતી કરી લેવી જરૂરી છે. જેમાં અહીંયા આપણે જોયું કે માન્ય શેર બજાર જે છે એના સાથે સમજૂતી કરશે કે અમારા શેર જ્યારે વેચાઈ જશે ત્યારે અમે અહીંયા તમારા શેર બજારમાં જે છે અમારા શેરની નોંધણી કરાવશું. એવી જ રીતે ડિપોઝિટરી સંસ્થા જે છે એની સાથે શેર બહાર પાડે એના અગાઉ કંપની સમજૂતી કરી લેશે કે અમે જ્યારે અરજદારને શેર ફાળવશું ત્યારે તમારે એના ડીમેટ ખાતામાં શેર જમા કરવાના રહેશે. જ્યાં કરાર જે છે એ ડીમેટ ખાતું ખોલાવવા માટે ડિપોઝિટરી સંસ્થા સાથે કરાવવું ફરજિયાત જ છે, બરોબર. એના પછીનું જોઈએ કે વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને એની અસરો શું છે એ જણાવવી જોઈએ. જ્યારે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે ત્યારે લઘુત્તમ ભરણું કેટલું છે, બરોબર. સૌથી પહેલા તો સમય જણાવશે કે આટલા સમયમાં જે છે શેરની અરજી મળી જોઈએ, એ આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું. એટલે લઘુત્તમ ભરણો જે છે એ આટલી થાય છે અને જો લઘુત્તમ ભરણું નહીં ભરાય તો અમે તમને શેર ફાળવી શકશું નહીં. એટલે લઘુત્તમ ભરણું આટલું છે એનો ઉલ્લેખ અને એ લઘુત્તમ ભરણાની શું અસરો છે એ જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી ફરજિયાત છે, બરોબર. એટલે આ થયો એનો 12મું નિયંત્રણ. એના પછી 13મા નિયંત્રણમાં શું છે કે જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્ક. જાહેર કંપની જ્યારે શેર બહાર પાડે છે એટલે શું કરશે, લોકો પાસેથી પૈસા લેશે, એમની લોકોની મૂડી છે ને રોકાણ કરે છે. તો જાહેર કંપની પોતે એટલી સદ્ધર છે કે નહીં, એટલે લઘુત્તમ નેટવર્ક જે છે એ સેબી દ્વારા જે નક્કી કરવામાં આવે છે ધોરણ એના પ્રમાણે હોવી જ જોઈએ. એનાથી વધુ પણ હોવી જોઈએ અને એનાથી ઓછી પણ હોવી જોઈએ નહીં. શું કહે છે આમાં કે કંપનીની લઘુત્તમ નેટવર્ક સેબીના ધારા ધોરણ પ્રમાણે હોવી જરૂરી છે, બરોબર. એના પછીનો 14મો અને અંતિમ નિયમ કે જો સ્થાપકોએ શેર ખરીદ્યા હોય, સ્થાપકો એટલે કોણ, જેણે કંપની સ્થાપી છે એ. હવે ઘણીવાર કંપની જાહેર જનતા માટે શેર બહાર પાડે છે ત્યારે સ્થાપકો પોતે પણ પોતાની કંપનીના શેર ખરીદે છે. તો જો સ્થાપકોએ આવા શેર ખરીદ્યા હોય, બરોબર, તો સેબીએ એક એમના માટે નિયમ બનાવ્યો છે કે સ્થાપકોએ ખરીદી કરેલા શેર સેબીએ નક્કી કરેલા સમય સુધી એ લોકો વેચી શકતા નથી. એટલે સેબીએ જે ટાઈમ નક્કી કરી હોય એ સમયગાળા દરમિયાન સ્થાપકોએ પોતાના શેર પોતાની પાસે જ રાખવા પડે છે. એ જાહેર જનતાને અને કોઈ સંસ્થાને વેચી શકતી નથી. અને એને આપણે શું કહીશું, લોક ઇન પીરિયડ. પછી લોકડાઉન નહીં લખી નાખતા, લોક ઇન પીરિયડ એટલે શું કે સ્થાપકો જે છે એ પોતે જો શેર ખરીદ્યા હોય પોતાની કંપનીના તો એ સેબીએ નક્કી કરેલા સમયગાળા સુધી એ શેર વેચી શકતી નથી. એને આપણે કહીશું લોકિંગ પીરિયડ. તો વિદ્યાર્થીઓ અહીંયા જે છે આપણે શેર વહેંચણી અંગેના કાયદાકીય નિયંત્રણો જોયા. આ 14 નિયંત્રણો જે છે વ્યવસ્થિત રીતે વાંચજો અને એનો અભ્યાસ કરજો અને તમારી નોટબુકમાં નોંધજો. હવે પાઠના આગળના મુદ્દા જે છે આપણે આના પછીના વિડીયોમાં